નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. ધોરણ 8ની અંદર આપણે આગળનો વિડીયો તમે જોઈ લીધો હશે. હવે આપણે એક્ટિવિટી 4. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. તમારા શિક્ષક તમારા માટે આ વાર્તા વાંચશે. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને સાંભળો એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી. અને ત્યાર પછી શાંતિથી તમે આ વાર્તા વાંચો. સોંગ ઓફ ઓલ સોંગ્સ, ગીતોનું પણ ગીત. અહીંયા સરસ મજાના સંગીતકાર તાનસેન અને એના સંત હરિદાસ એની વાત કરી છે, તો આપણે બધા સાથે મળીને સમજવાની કોશિશ કરીએ. ચાલો હવે આપણે સમય નહીં બગાડીએ ખોટો. ધ ગ્રેટ રૂલ ઓફ ઇન્ડિયા, અકબર હેઝ એ 9 gems ઇન હિઝ કોર્ટ. ભારતનો મહાન શાસક, રૂલર એટલે શું થાય? ભારતનો મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. જેમ્સ એટલે શું થાય? 9 રત્નો. આ પાઠ તમે સમજ્યા પહેલાં તમારી અઘરા સ્પેલિંગનો થોડોક અભ્યાસ કરી લેજો, તો તમને કંઈ તકલીફ ન પડે. જેમ્સ એટલે રત્ન, રૂલર એટલે શાસક, આની અંદર આવતો હોય 9 એટલે 9. ભારતના મહાન શાસક અકબરના દરબાર, કોર્ટ એટલે દરબાર, એ દરબારની અંદર 9 રત્નો હતા. ધ 9 gems were the greatest in their own field. The nine gems were greatest in their own field. આ 9 રત્નો, ફિલ્ડ એટલે ક્ષેત્ર, આ 9 રત્ન જે છે એ એના ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ હતા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠને અંતે એવો પ્રયાસ કરશું આપણે કે તમને એના નામ આપવામાં આવે. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંનો એક તાનસેન, ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર હતો. આ 9 રત્નની અંદર એક તાનસેન હતો, એ સૌથી મોટો મહાન સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ્સ ઓન ફોર ધ કિંગ. એ અલગ અલગ નોટ્સ એટલે કે અલગ અલગ ધૂન, રાજા માટે તે અલગ અલગ ધૂન પોતાના સંગીતના સાધનમાં વગાડતો. હી પ્લેડ રાગ લાયક મલકાનુસ, દીપક, કેડર, મલ્હાર, ઇટીસી. તે રાગ મલકાનુસ, દીપક, કેડર અને મલ્હાર, ઇટીસી ગાતો. આવા બધા રાગો એ રાજાના દરબારની અંદર ગાતો. ધેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશન એટલે શોધખોળ. એને થોડીક શોધખોળ કરી હતી. ઇનોવેશન એટલે શું થાય? એને શોધખોળ કરી હતી. ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એ મલ્હાર રાગની શોધખોળ કરી અને એને મિયા મલ્હાર રાગનો ઉત્પન્ન કર્યો હતો. ક્રિએટ એટલે સર્જન કર્યું હતું. ક્રિએટ એટલે સર્જન કરવું, મિયા મલ્હાર રાગ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તાનસેને કયા રાગમાંથી મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું, તો કે મલ્હાર રાગમાંથી. મિયા મલ્હાર રાગ કયા રાગમાંથી સર્જન? તો મલ્હાર રાગ. આ તમે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકે. વધારે પડતા આપણે તો પેરેગ્રાફમાંથી પ્રશ્ન આવે છે, તેમ છતાં પણ આપણે એની પાસે સાથે થોડુંક નોલેજ હોવું જરૂરી છે. જોઈએ હવે. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા, વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા એના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન. તેને તાનસેન આદેશ આપ્યો, ઉસ્તાદજી, પ્લેડ સમ ન્યૂ ઓન યોર તનપુરા એન્ડ મેક અસ હેપી. તમારા તનપુરાની અંદર, તમારા રામસાગર આપણે ગુજરાતીમાં કહીએ, તનપુરો ઇંગ્લિશમાં તનપુરો કહેવામાં આવે છે. તમારા રામસાગરની અંદર કંઈક એવું વગાડો અને અમને આનંદિત કરો. તનપુરા એન્ડ મેક અસ હેપી, અને અમને આનંદિત કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થયો. એગ્રીડ એટલે સહમત. હી ટુક હિઝ તનપુરા, હી સ્ટાર્ટેડ રાગ દરબારી. તેને પોતાનો તનપુરો લીધો અને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. હી ટુક હિઝ તનપુરા, હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. અને આ કોર્ટ જે છે, આખો દરબાર છે, એકદમ શાંત અને સ્થિર બની ગયો. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેની આજુબાજુમાં બધું જ ભૂલી ગયા. ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ. થોડાક સમય પછી રાજાએ જોયું. આફ્ટર સમ ટાઈમ
કિંગ લુક અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ ધ પ્રેઝ, અને તેની આંખો વખાણથી ચમકવા લાગી. વન્ડરફુલ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત. હી સેડ, રાજાએ કહ્યું કે અદ્ભુત. સરસ મજાનું તમે આ નોટ વગાડી છે. સુપ્રબ, આઈ લિસન ટુ યુ એવરી ડે, સર્વશ્રેષ્ઠ, તને હું દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પરંતુ આ તો સર્વશ્રેષ્ઠ હતું. તે આજે ગીત ગાયું છે, આજે તે આ દરબારી રાગ ગાયો છે, એ સર્વશ્રેષ્ઠ છે. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, તાનસેન બોવડ બિફોર ધ કિંગ, રાજાની સાથે તાનસેને નમન કર્યું. બોવડ એટલે કે નમન કરવું, એની સામે ઝૂકવું, એને પ્રણામ કરવા એવો અર્થ થાય છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, સેડ ધ કિંગ. રાજાએ કીધું કે મારા ખ્યાલ પ્રમાણે વિશ્વની અંદર સૌથી સારામાં સારો તારી પાસે અવાજ છે, તારા અવાજ જેવો કોઈનો અવાજ નથી. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે તારો સર્વશ્રેષ્ઠ અવાજ છે, તારા જેવો અવાજ કોઈનો પણ નથી. વેલ માય લોર્ડ, there is someone who sing better than I, said Tansen with a smile. Well, my lord, there is someone who sing better than I, said Tansen with a smile. સારું ભગવાન, લોર્ડ એટલે કે ભગવાન, સારું ભગવાન, પણ એક એવા કોઈક વ્યક્તિ છે તે મારા કરતાં પણ સારું ગાય છે. તાનસેને સેડ, હસતા હસતા કહ્યું, વિથ એ સ્માઇલ એટલે કે હસતા હસતા, મહારાજ ભગવાન, એવું પણ કોઈક છે કે મારા કરતાં પણ સારું ગાય છે. વિશ્વની અંદર મારો અવાજ સર્વશ્રેષ્ઠ નથી, મારા કરતાં પણ કોઈક સર્વશ્રેષ્ઠ ગાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જોતાં જ ખબર પડે કે અહીંયા તાનસેનનું જીવન કેટલું સરળ હશે. એવડો મહાન સંગીતકાર હોવા છતાં પણ એને કોઈ પણ લેસ માત્ર અહંકાર નથી. તો આપણે આનામાંથી ખરેખર શીખવું જોઈએ, કંઈક ને કંઈક શીખવા મળે એવું છે. રિયલી, રિયલી, ખરેખર, રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ ધ કિંગ. ખરેખર, માન્યમાં ના આવે એ રીતે એને બૂમ પાડી. ખરેખર. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ટુ માય કોર્ટ. તો તેને મારા દરબારમાં એને ગાવા માટે બોલાવે. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો તેને મારા દરબારમાં ગાવું પડશે. કેન યુ એરેન્જમેન્ટ ઇટ, આસ્ક ધ કિંગ. રાજાએ કીધું કે શું તું આ ગોઠવણી કરી આપીશ? શું તેને આપણા દરબારમાં તું બોલાવી આવીશ? તાનસેન shook his head. તાનસેને તેનું માથું હલાવતા કહ્યું, તાનસેન shook his hand, માથું હલાવતા કહ્યું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મહારાજ ભગવાન, મને એ વાતનો ડર લાગે છે કે તે આપણા દરબારમાં નહીં આવે. વોટ, ઇવન ઇફ ધ હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. ઇવન ઇફ, તેમ છતાં, વોટ, શું, તેમ છતાં, જો રાજા પોતાની જાતે એને સાંભળવાની વિનંતી કરે તેમ છતાં પણ એ નહીં આવે. નોટ ઇવન ધેન, તેમ છતાં પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે સારું ઉસ્તાદજી. વિથ એ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન આઈઝ. અને હસતા હસતા તાનસેનની આંખોમાં જોવે છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો હું મારી જાતે ત્યાં લઈ જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, આસ્ક ધ કિંગ. રાજાએ કહ્યું કે શું તું મને તેની પાસે લઈ જઈશ? અહીંયા બહુ સરસ મજાનો, અહીંયા રાજા પોતાની વિનમ્રતા. અકબર જે છે એ ખૂબ જ હિન્દુ પ્રિય રાજા હતો. તમને ઘણા ઇતિહાસની અંદર તમે સાંભળ્યું છે, એ હિન્દુ પ્રિય રાજા હતો. કારણ કે તેની પત્ની હતી જોધાબાઈ, એ રાજસ્થાનના મહારાણાની દીકરી હતી. એટલા માટે એને હિન્દુ ધર્મ પ્રત્યે થોડોક લગાવ વધારે હતો. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. પરંતુ ત્યાં તમારે રાજા તરીકે નથી જવાનું. આઈ શેલ ગો એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. આઈ શેલ ગો હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હું સંગીતનો વિનમ્ર પ્રેમી તરીકે તેની પાસે જઈશ. હમ્બલ એટલે વિનમ્ર, લવર ઓફ મ્યુઝિક એટલે કે સંગીતનો હું વિનમ્ર
પ્રેમી તરીકે તેની પાસે જઈ, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું. બહુ સરસ મજાનો અહીંયા વિનમ્રતા બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આગળ આપણે. હવે અહીંયા ફોટો જોઈએ. તાનસેન આપ્યા, તાનસેન છે અને ઉસ્તાદજી છે. તાનસેન છે એને તેના સંત હરિદાસ છે. હવે હરિદાસ વિશે વાત કરીએ. અહીંયા હરિદાસ વિશે અહીંયા થોડીક માહિતી લઈએ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એવા માણસ હતા. સંત હરિદાસ વોઝ ધ મેન. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેન અકબર એના વિશે અકબરને કહે છે. હી વોઝ તાનસેન ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. ખૂબ જ સાદું જીવન જીવતા હતા. ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. હી વોઝ ડેવોટી મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. હી વોઝ ડેવોટી. ડેવોટી એટલે ભક્ત. મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ એ સંગીતના અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન ધ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. તે વૃંદાવનની અંદર યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હટ એટલે ઝૂંપડી. His disciple were બેરજુ બાવરા એન્ડ તાનસેન. તેના ડિસાઇપલ એટલે શિષ્ય. તેના શિષ્ય બેરજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચે છે ત્યારે સંત હરિદાસ તેના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટ બોથ. બંનેને એ અભિવાદન કરે છે. વેન દે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ. ત્યારે આ બંને વિનંતી કરી કે તમે ગાઓ, ત્યારે તે હસતા હસતા કહે છે, આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. જેવી રીતે તું ગાય છો એવી રીતે હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડે અગો. મેં ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન એનો ચહિતો શિષ્ય હતો. ડિસાઇપલ could not persuade him to change his mind. પરંતુ એના મગજને તે બદલાવી ન શક્યો, તેને મનવી ન શક્યો. However, છતાં તાનસેન knew how to get round him. તેમ છતાં તાનસેન જાણતો હતો કે મારા ગુરુને કઈ રીતે એને ગવડાવવું. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એના ગુરુની સામે તે ગાવાની માંગ કરે છે. ધેન તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. ત્યાર પછી તાનસેન ગાવાનું શરૂ કરે છે અને તે પોતાની રીતે ભૂલો કરે છે. અગેન એન્ડ અગેન. ત્યારે એ ભૂલો કરવા લાગે છે. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ ધ ગુરુ. That's not right note, તાનસેન cried his guru. એના ગુરુએ પડકાર કરીને કીધું કે આ સાચી રીત નથી તાનસેન. What has happened to you, said the guru. તને શું થયું છે તાનસેન? એના ગુરુએ કીધું કે તને શું થયું છે? અહીંયા સરસ મજાની ઠપકો, મીઠો ઠપકો. તાનસેન, what happened to you, said guru. તેના ગુરુ કહે કે તને શું થયું? તાનસેન pretend not to understand. તાનસેન એવો ઢોંગ કરો. પ્રિટેન્ડ એટલે શું થાય? ઢોંગ કરવો કે તે નથી સમજ્યા. હી મેડ સમ મિસ્ટેક અગેન. તે ફરી એકને ભૂલો ફરીથી કરે છે. અગેન સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તનપુરો ફ્રોમ તાનસેન હેન્ડ. તાનસેનના હાથમાંથી પોતાને રામસાગર લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને સાચી રીતે દરબારી રાગ ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને આગળ જવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. મધુરતા. સ્વીટનેસ એટલે શું થાય? તેના આ રાગની મધુરતા ચારે બાજુ પ્રસરી ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર ધે વેર. તાનસેન અને તેનો જે રાજા હતો એ ભૂલી ગયા કે તે ક્યાં છે. એવી એની જે મધુરતા જે છે આ વાતાવરણની અંદર પ્રસરી ગઈ. The king realized that
રાજાને ત્યારે ખ્યાલ આવ્યો કે તાનસેન વોઝ રાઇટ. ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે તાનસેન છે એ સાચો છે. He had certainly never heard any music like this before. He has certainly never heard. ચોક્કસ આવું સંગીત એને ક્યારે જિંદગીમાં પહેલાં ક્યારે સાંભળ્યું નહોતું એ સહમત થયો. He had certainly never heard any music like this before. એની પહેલાં આવું સંગીત ક્યારે પણ સાંભળ્યું નહોતું. He said, I agree, Sant Haridas is the greatest musician. હવે હું સહમત થયો છું કે Sant Haridas is the greatest musician. હવે હું સહમત થયો, રાજા તાનસેનને કહે છે કે હવે હું સહમત થયો કે સંત હરિદાસ છે એ સૌથી સંગીતકાર છે, મહાન સંગીત. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ પણ સંગીતકાર એના જેટલો મહાન હોઈ શકે નહીં. અહીંયા કમ્પેરેટિવ, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વધારે પડતા વાક્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણો પૂરો થઈ જાય ત્યારે આપણે બોર્ડ ઉપરનો વિડીયો તમને ડિગ્રીનો મૂકશું, એટલે તમે સમજી લેજો. મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એના જેવો કોઈ મહાન સંગીત ન હોઈ શકે, સંગીતકારનો. તે વોક બેક સાયલન્ટલી. તે બધા શાંતિથી પાછા ફરે છે. ધેન ધ કિંગ બ્રોકન ધ સાયલન્ટ. ત્યાર પછી અચાનક આ શાંત તોડ્યું. આપણે શાંત હાલ્યા જતા હોય ને કોક વચ્ચે બોલે એટલે આ મૌન તોડ્યું, એની જોડે શાંતના તોડી. રાજાએ કહ્યું, વાય ક્યાન્ટ યુ સિંગ લાઇટ હિમ ઉસ્તાદજી. ત્યારે રાજાએ કહ્યું કે તમે ઉસ્તાદજી તાનસેન, તમે એના જેવું કેમ નથી ગાઈ શકતા? તાનસેન સ્માઇલ શહેનશાહ. ત્યારે તાનસેન હસતા હસતા જવાબ આવે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા હુકમથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું તમારા હુકમથી ગાઉં છું કે હિન્દુસ્તાનના રાજાનો એ હુકમ હોય છે. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ઓલ કિંગ્સ. પરંતુ ગુરુજી એ રીતે ગાય છે, ગુરુજી એના આદેશથી ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે, દ્વારકાધીશ છે. એ અહીંયા કહેવા માગે છે, કારણ કે હું તમારા આદેશથી ગાઉં છું કે તમે હિન્દુસ્તાનના રાજા છો, એના હુકમથી ગાઉં છું. પરંતુ મારા ગુરુ જે છે એ રાજાઓનો પણ રાજા છે, ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી ગાય છે, એટલા માટે હું એના જેવું ગાઈ શકું નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો પાઠ આપ્યો છે અને શક્ય હોય ત્યાં સુધી મેં એને તમને સમજાવવાની કોશિશ કરી છે. હજી પણ કંઈ ન સમજાય તો તમે મને કોલ કરી શકો, વોટ્સઅપમાં પ્રશ્ન નાખી શકો, અથવા તો તમને કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે મને કહી શકો. કમાન્ડ એટલે હુકમ. બરાબર, આમાં અઘરા શબ્દો તમે જોઈ લેજો, બુકની અંદર આપેલા છે. અને ત્યાર પછી આગળ વધજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો આપણે પાઠ અભ્યાસ કર્યો, એક્ટિવિટી 4, બરાબર. તો એનો અભ્યાસ કરજો, ટ્રાન્સલેશન સમજજો, અંગ્રેજી વાંચજો, પ્રશ્નો વ્યવસ્થિત સારા અક્ષર કરીને અને ફોટા પાડીને મારા નંબર ઉપર મોકલાવજો. અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.